હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ ન્યૂ બ્લોગ. જલ પટેલ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ. અત્યારે આરતીની તૈયારી થઈ ગઈ છે. આરતી આવી ગઈ. અત્યારે બધું અંકુટનું બધું ધોકી દીધું. કેમ કે તમને અંકુટ બતાવેલું તરત જીવડા ના પાડે એટલા માટે બધું ધોકી દીધું. ઓ બાલે સત્યવલ સાહેબ, બાએ સત્યવલ સાહેબ કહી દીધું. હવે તમને લુક બતાવીશ. બરાબર ગાઈસ, અત્યારે મંદિરમાં થાળ મેળ દીધા. આપણે મંદિરનો થાળ બતાવી તમને. મંદિરમાં થાળ બી મેળ દીધા. અને હા, આજે તો વરસાદ આવેલો, જરીક જરીક થોડુંક રોડ લડી ગયો છે, પણ લાઈટો ચાલુ જ છે. તે લાઈટો ચાલુ જ રાખી અમે આજે તો આ લાઈટો ચાલુ જ રાખી અમે. જો અત્યારે બેનું જ દેખાય તમને, બધું બેનું જ છે અત્યારે. કેમ કે અત્યારે વરસાદ આવેલો જરીક જરીક, એટલા માટે અમે નીચે જઈશું આરતી માટે. અને નીચેનો તમને આજે અંકુટ બતાવીશ. અંકુટ કેવો ભરે છે અમારા ફર્યામાં. ચલો આપણે નીચે જઈએ. આજે અંકુટનું રેડી થઈ ગયું છે. આજે આટમ એટલે આજે નવી નવી વાનગીઓ બનાવી છે. લાડવા, 2 જાતના લાડવા, પૂરી, પછી આ ભજીયો, ખમણ, આ બધું નવી નવી વાનગીઓ બનાવી. શાક, પૂરી, દાડમ અમારા માસી અને મારા મમ્મીએ બનાવી છે. 2 જણને થઈને આ બધી વાનગીઓ બનાવી. આજે આઠમ એટલે માતાજી ધરાવ ઉપર, એટલા માટે આરતી ભૂલી ગયો. પાછો આરતી લેવા આવ્યો. આરતી લઈ લીધી. હવે પાછા જઈશું આરતી લઈ. તો જોઈ લીધું હશે તમે, સિનેમા જોઈ લીધું હશે. ગાઈઝ, આજે ચોરે મહાઆરતી હતી, પણ હું જઈ ના શક્યો. તમને બી નહીં બતાવી શકું, એટલે આપણે માફી માગું છું. અમે પૈસા તો કશું જઈએ, કઈ જઈએ આપણે ખાવા માટે, કશું ખાવા માટે જઈએ. આવી ગયા અમે હવે.
ફોરેનો તમે સિનેમેટિક જોવો હશે, અમને કેવું લાગે સિનેમેટિક? બરાબર ગાઈસ કોમેન્ટ કરો. શું ખાધું તો હવે છે નહીં, અમે પાછા હવે ઘેર જઈએ છીએ. ચોરે આવી ગયા અમે હવે યાર, આવી ગયા હવે. આ વાર મમ્મી લોકો બેહ્યા હવે ઘેર આવી. અમારા કાકી આવી ગયા બહાર. કાકી હાઈ તો કરો યાર, હાઈ કરવાના પૈસા લાગે. કાકી એક વસ્તુ કે શું કે ભગવાનનો ફોન મારવાનો. મારો નંબર તો ગાઈસ હવે હાલ દે, ભગવાનનો નંબર હાલ દે છે એટલે ડાયરેક્ટ ફોન મારી દેશે કે વરસાદ ના પડતા કાલે. મારું મમ્મી બોલાવે હવે, શું કામ કે છે સાંભળે. મેં નવી રીંગ બનાવી. નવરા નવી રીંગ આ ઠો થઈ ગયો, પોપકોર્ન ખાવા તો હું ફોટા પાડીને કંટાળી ગયા. બધા ફોટા પડાય કરે છે મને. ગાઈસ હવે આ લોકો રીલ્સ બનાવવાની તૈયારી ચાલુ છે. જો હવે રીલ્સ બનાવી રહ્યા છે. અમારા કાકી માસ્ટર છે, મિનિસ્ટર આઈફોન લઈને થોડા એન્ડ કરવા જઈશ. કાલે રાતે અમે 4 વાગે આવ્યા. આજે પવનવાળો માહોલ થઈ ગયો છે બહુ. આજે વરસાદ ના પડે તો સારું છે. તમને બતાવું આ સાથિયાના ઝુમ્મર પરથી તમને ખબર પડી ગઈ હશે કે આજે પવન ચાલુ છે. બરાબર, એટલે આજે હું વિડીયો કરીશ. કાલ આપણે નવા વિડીયો સાથે મળશું. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. બાય બાય.